સુરતપુણા પોલીસે સાડીના કારખાનામાંથી 6 બાળકોને બાળ મજૂરીના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા અને બાળકોને રાજસ્થાનથી લાવીને 17 કલાક સુધી સાડીની ગડી વાળવાનું કામ કરાવતા માલિકની ધરપકડ કરી હતી. ગુજરાતના સુરત શહેરે વિશ્વભરમાં ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે નામના મેળવી છે, પરંતુ ઉદ્યોગોના વિકાસની સાથે સાથે જ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું છે. આ સાથે જ સુરતના અનેક કારખાનાઓમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી હતી, તે પણ એક કડવી વાસ્તવિકતા છે. એવામાં પુણા પોલીસે સાડીના કારખાનામાં 17 કલાક સુધી કાળી મજૂરી કરતા 6 જેટલા બાળ કિશોરને મુક્ત કરાવ્યા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પુણા વિસ્તારમાં સાડીના કારખાનામાં રાજસ્થાનથી લાવી 10 થી 12 સુધીના બાળકો પાસે કાળી મજૂરી કરાવતા હોવાની માહિતી મળી હતી, જે અનુસંધાને પોલીસે તપાસ કરતા 6 જેટલા બાળ કિશોર મજૂરી કરતા મળી આવ્યા હતા. વધુમાં બાળકોએ પોલીસ અધિકારીને જણાવ્યું કે વહેલી સવારે 5 કલાકે શેઠ કામ કરવા ઉઠાડી દેતો હતો, જે ઉઠવામાં સહેજ પણ મોડું કરે તો તેમને બેરહેમીથી ફટકારવામાં આવતા હતા. સવારે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી એમ 17 કલાક સુધી તેઓ સાડીઓને ગડી વાળવાનું કામ કરતા હતા, જ્યારે તેના પેટે માત્ર ₹200 જ આપવામાં આવતા હતા. બાળકોની આપવીતી સાંભળીને પોલીસે બાળકોને ચાઇલ્ડ વેલફેર સેન્ટરમાં મોકલી આપ્યા હતા અને પોલીસે દિલીપસિંહ, વર્દીસિંહ રાજપૂત અને સુરેશસિંહ નાથુસિંહ ખરવડની અટકાયત કરી જેલ હવાલે કર્યા છે.